આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 11 જેનું નામ છે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન। તો જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થતંત્રની સમસ્યાની સાથે સાથે ખૂબ જ ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને આર્થિક વિકાસને કારણે નવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે અને આ નવી તકો પણ ઉદ્ભવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આપણે આ ચેપ્ટરમાં ઘણી નવી બાબતો પણ અભ્યાસ કરવાના છે કે જેને લીધે આપણા દેશમાં વિકાસ અને આપણા દેશની સમૃદ્ધિ ઉપર શું અસર પડવાની છે તેનો ખાસ ખ્યાલ જોઈએ। અને ભારત દેશના વિકાસની સાથે સાથે તો ખાસ એવી શરૂઆતથી પણ એ હકીકતો પણ આપણા દેશને આઝાદી મળી ક્યારે, તો આપણા દેશને આઝાદી મળી 1947 ના દિવસે। આ હકીકત છે। તો જોઈએ કે આપણા દેશમાં ભારતીય અર્થતંત્રનો મૂળ ઝડપથી વિકાસ થયો અને 1999 માં એટલે કે 1999 માં આપણા દેશમાં આર્થિક વિકાસ, આર્થિક સુધારાઓ થયા, તેને ઇંગ્લિશમાં ઇકોનોમિકલ રિફોર્મ્સ પણ કહેવામાં આવે છે। આ આર્થિક સુધારા અંતર્ગત 3 સુધારાઓ મુખ્યત્વે કરવામાં આવ્યા છે, જેનો સમાવેશમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। આ 3 સુધારાઓ ભારતીય અર્થતંત્રમાં 1991 માં કરવામાં આવ્યા। હવે આ મુદ્દાઓ 1991 માં કરવામાં આવ્યા હતા કે પરિણામે એ આવ્યું કે ભારતીય અર્થતંત્રનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો અને આ ઝડપથી વિકાસ થવાની સાથે સાથે આપણા દેશમાં ઘણી બધી એવી સેવાઓની જરૂરિયાત પણ ઉદ્ભવી। તો એ સેવાઓને નામ આપવામાં આવ્યું આંતરમાળખાકીય સેવાઓ। તો સૌપ્રથમ જોઈએ તો ખાસ કે આંતરમાળખાકીય સેવાઓ કોને કહેવાય કે જે સેવાઓનો આર્થિક વિકાસ, જે સેવાઓનો આર્થિક વિકાસ સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક હોય તેવી સેવાઓને, દાખલા તરીકે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આ બધી સેવાઓ ને સુધારાઓ વગર દેશને આર્થિક વિકાસ થવો બિલકુલ શક્ય નથી। માટે જોઈ શકાય છે કે ભાઈ વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, શિક્ષણ છે, તો આ બધી જે સેવાઓ છે એ કેવી છે તો કે ભાઈ આંતરમાળખાકીય સેવાઓ છે અને આંતરમાળખાકીય સેવાઓ વગર દેશનું અર્થતંત્ર ચલાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે। અહીં આપણે સૌથી પહેલું પાસું જોઈએ તો એ છે સ્થળાંતર। તો સ્થળાંતર પહેલા કોને કહેવાય? સ્થળાંતર સાદી રીતે આપણે જોઈએ કે ભાઈ સ્થળાંતર કોને કહેવાય, તો ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયાને શું કહેવામાં આવે તો સ્થળાંતર। એ આપણી ભાષામાં આપણે સ્થળાંતર કહીએ। તો જોઈએ કે આપણા દેશમાં ઝડપથી આર્થિક વિકાસની સાથે સાથે નવા પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે। તેમાં સૌથી ગહન પ્રશ્ન તો કેનો હતો તો કે સ્થળાંતરનો હતો। તો આ જે ગહન પ્રશ્ન સ્થળાંતરનો હતો તો ઘણા બધા અર્થો પણ છે। તો કે સ્થળાંતરના ઘણા બધા અર્થો છે, મતલબ સ્થળાંતર કોને કેવી જગ્યાએ થઈ શકે। તો પેલો છે કે ગામડામાંથી બીજા ગામડામાં જવું, ગામડામાંથી દેશમાં જવું, ગામડામાંથી શહેરોમાં જવું અને શહેરોમાંથી અથવા તો આપણા જે ભારત દેશમાંથી વિદેશમાં જવું, આ બધાને સ્થળાંતર કહી શકાય। તો આપણે એના બે અર્થમાં લઈએ તો ભાઈ સામાન્ય શબ્દમાં શું કહેવાય સ્થળાંતર, એટલે સામાન્ય શબ્દમાં સ્થળાંતર એટલે શું? સામાન્ય રીતે સ્થળાંતર કોને કહેવામાં આવે તો ભાઈ આપણી ભાષામાં આપણે સ્થળાંતર એને કહેવામાં આવે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કરવો, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કરવો એને શું કહેવામાં આવે? સ્થળાંતર। સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે ભાઈ સ્થળાંતર કોને કહેવાય, બરાબર છે? એટલે સામાન્ય અર્થમાં સ્થળાંતર આપણે જોઈ લીધું કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કરવો, એને આપણી ભાષામાં આપણે સ્થળાંતર કહેતા હતા। તો કે બીજા અર્થમાં એટલે કે આપણે શાસ્ત્રીય રીતે જોઈએ, શાસ્ત્રીય વ્યાખ્યા જોઈએ સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા શું છે
તો ભાઈ જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે તેને શાસ્ત્રીય વ્યાખ્યાની અંદર સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈ લઈએ ભાઈ સ્થળાંતર છે તો કે સ્થળાંતર બે રીતે આપણે જોઈએ, બે વ્યાખ્યાઓ હોય. એક તો પહેલા આપણી રીતે આપણે ભાષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. બીજું આપણે શાસ્ત્રીય વ્યાખ્યાની અંદર કે ભાઈ સ્થળાંતર કઈ રીતે કર્યું તો કે ભાઈ સ્થળાંતર એવી વસ્તુ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું, બીજી જગ્યાએ જવું, પણ તે કઈ રીતે તો સારું જીવન ધોરણ જીવવા, વતનથી દૂર, બરાબર, અને કાયમી વસવાટ કરવો, તો એને શું કહેવામાં આવે? શાસ્ત્રીય વ્યાખ્યા પ્રમાણે સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. તો દેશનો ઝડપી આર્થિક વિકાસ થતા સ્થળાંતરમાં પણ કેવું બન્યું કે ઝડપી બન્યું. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો ગયો એમ સ્થળાંતર પણ ઝડપી બનતું ગયું. શા માટે? તો કે સ્થળાંતર એટલા માટે બન્યું કે ગામડાની અંદર જે વ્યક્તિઓ રહેતા હતા પોતાનું જીવન ધોરણ છે એ નીચું હતું. હવે સારું જીવન ધોરણ જીવવા માટે, સારી જીવન શૈલી જીવવા માટે અથવા તો કોઈ પણ નોકરી ધંધા માટે તો વ્યક્તિઓ ક્યાં જવા માંડ્યા? તો કે શહેરોમાં જવા માંડ્યા. તો શહેરો તરફ વળે છે, પોતાનું જીવન ધોરણ સુધરે છે. તો આને કારણે દેશની સાથે સાથે સ્થળાંતરની અંદર પણ અમુક વસ્તુમાં ઝડપથી વધારો થવા માંડ્યો. અને હંમેશા સ્થળાંતર કેવું હોય છે તો કે સ્થળાંતર હંમેશા લાંબુ હોય છે. એટલે સ્થળાંતર લાંબા ગાળાનું હોવું જરૂરી છે. શું આપણે સ્થળાંતરના પ્રકારોના બે પ્રકારો છે. તો પેલા બે પ્રકારોની અંદર સૌપ્રથમ આપણે જોઈ લીધું કે ભાઈ સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર. તો ભાઈ સ્થળ આધારિત સ્થળાંતર કોને કહેવાય અને કારણ આધારિત સ્થળાંતર કોને કહેવાય? તો ભાઈ સ્થળ આધારિત સ્થળાંતરની અંદર બે ભાગ પાડવામાં આવે છે, બે પેટા પ્રશ્નો હોય છે. ક્યાં ક્યાં તો જોઈએ. એની અંદર પહેલું છે આંતરિક સ્થળાંતર અને બીજું છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. જ્યારે કારણ આધારિત સ્થળાંતરની અંદર આકર્ષણ સ્થળાંતર અને બીજું અપાકર્ષણ સ્થળાંતર. હવે આ ચાર મુદ્દાઓ છે તો ચાર મુદ્દાઓ ઈઝીલી રીતે આપણે સમજીએ. પહેલું એવું કીધું આંતરિક સ્થળાંતર. આંતરિકો કોને કહેવાય? આંતરિક એટલે કે દેશની અંદર જે થતા સ્થળાંતર હોય તેને શું કહેવામાં આવે? આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય? તો એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કર્યું હોય તો એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવે. ત્યારબાદ કીધું હોય આકર્ષણ. આકર્ષણ એટલે તમને ગમતી જગ્યાઓ. આકર્ષણ આપણે ભાઈ અમુક વસ્તુ ગમી જાય ભાઈ હા એના પ્રત્યે આપણે આકર્ષાઈ જતા હોય તો આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય? કે એક જગ્યાએ તમે જાઓ છો તમને ત્યાં ગમે છે અને તે જગ્યાએ તમે ત્યાં શું કરો છો? કાયમી વસવાટ કરવા માટે રોકાઈ જાઓ છો. તો એ વસ્તુ જે છે ને આકર્ષણ સ્થળાંતર કહેવાય. અને બીજી જગ્યાએ તમને એવું કીધું કે અપાકર્ષણ એટલે કે એક જગ્યાએથી તમે અહીંયા દૂર જતા રહો, એ જગ્યા તમને માફક આવતી નથી, ગમતું નથી તો તમે બીજી જગ્યાએ જાઓ છો એટલે કે ત્યાંથી દૂર, તો એને કહેવામાં આવે અપાકર્ષણ. તો હવે જોઈએ કે સૌપ્રથમ તો કે સ્થળ આધારિત સ્થળાંતરને આપણે બે વિભાગોમાં વહેંચ્યા. પહેલું આંતરિક સ્થળાંતર અને બીજું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. તેમાં પહેલું જોઈએ સ્થળ આધારિત સ્થળાંતરની અંદર કોઈ પણ દેશની ભૌગોલિક સીમા સ્થળ આધારિત સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય અથવા આંતરિક એમ બે વિભાગની અંદર વિભાજન કરી શકાય છે. પહેલું છે આંતરિક સ્થળાંતર. તો આપણે વાત કરી હતી સેમી કે દેશની ભૌગોલિક સીમા એટલે કે દેશની અંદર કે દેશના ભૌગોલિક સીમામાં આપેલા એક સ્થળેથી બીજા સ્થળે જતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે. જો આંતરિક સ્થળાંતર એટલે ફક્ત એક દેશની વાત કરવામાં આવી, એ પછી ભારત દેશ હોય, અમેરિકા હોય, જાપાન હોય, અન્ય દેશ હોય, એની અંદર જ જો સ્થળાંતર થાય તો આપણે આપણા દેશની વાત કરીએ કે ભારતની અંદર જ આપણે દેશમાં સ્થળાંતર કરીએ છીએ. ભૌગોલિક સીમાની અંદર ભારતની અંદર કઈ રીતે તો કે ગુજરાતમાંથી દિલ્હીમાં જવું, દિલ્હીમાંથી મુંબઈમાં જવું, બરાબર છે. અથવા તો ગુજરાતના જિલ્લાઓ છે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું. તો આ જે વસ્તુ છે આ જે સ્થળાંતર કયું કહેવાય એને કહેવાય સ્થળાંતર. આંતરિક સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ આપણે
ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજ્યો કે શહેરોમાં જવું. ગુજરાતમાંથી દેશના અન્ય રાજ્યોમાં કે શહેરોમાં જઈને વસવાટ કરવો એને કહેવામાં આવે છે આંતરિક સ્થળાંતર. ત્યારબાદ આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, જે રીતે આપણે આગળ પણ વાત કરી કે એક દેશનો વ્યક્તિ બીજા દેશમાં કાયમી વસવાટ કરવા માટે, નોકરી ધંધા માટે જાય છે, પોતાનું જીવન ધોરણ સુધારવા માટે જાય છે અને કાયમી વસવાટ કરે છે, એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, તેને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારત દેશમાંથી કોઈ વ્યક્તિ અમેરિકામાં જઈને વસવાટ કરે છે તો એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. પેલું આપણે એવું કહી શકીએ કે ભાઈ ગુજરાતમાંથી કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં નોકરી, વ્યવસાય કે ધંધાર્થે અથવા તો ઉચ્ચ જીવન ધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે તો એ દુનિયાના કોઈ પણ દેશના લોકો ભારતમાં આવીને વસવાટ કરે તો એને શું કહેવામાં આવે છે? તો કે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. હવે પેલું એમાં આપણે જોયું તો બીજું કારણ શું? તો કે કારણ આધારિત સ્થળાંતર કોને કહેવાય? પેલા બે મુદ્દા આપણે જોયા. એમાં પહેલું આપણે જોયું હતું કે ભાઈ સ્થળ આધારિત સ્થળાંતર. એની અંદર આપણે બે ભાગ જોયા, આંતરિક સ્થળાંતર, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. હવે ત્યારબાદ તો કે ભાઈ કારણ આધારિત સ્થળાંતર કોને કહેવાય? તો એની અંદર પણ બે ટોપિક છે, આકર્ષણ અને અપાકર્ષણ સ્થળાંતર. તો એમાં પેલું જોઈએ કે કારણ આધારિતની અંદર બે પ્રકારો છે. ક્યાં ક્યાં આપણે વાત કરી? આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. તો અપાકર્ષણ અને આકર્ષણ ક્યારે રહે? બરાબર, તો એની પણ આપણે આગળ વાત કરી હતી કે આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય અને અપાકર્ષણ સ્થળાંતર કોને કહેવાય? કે જેના તરફ આપણે આગળ પડતી વધારે પડતી લાગણી દેખાય કે આપણે એના તરફ આકર્ષાય તો એક પ્રકારનું આકર્ષણ કહેવાય. અને એ આકર્ષણ થાય છે અને એના કારણે આપણે ત્યાં શું થાય છે? આકર્ષાય છીએ અને એ આકર્ષણ થાય તો એને આકર્ષિત સ્થળાંતર કહેવાય. ભાઈ એક ગામ છે તો અથવા તો બીજા શહેરો તરફ તમે જાઓ છો તો ભાઈ શહેરમાં મને વધારે મજા આવે અને ત્યાં તમે શું કરો છો? તો ભાઈ ત્યાં વસવાટ કરો છો, નોકરી ધંધા માટે સારું જીવન ધોરણ તમને પ્રાપ્ત થાય છે અને સારું જીવન ધોરણ પ્રાપ્ત થાય છે તમે એના તરફ આકર્ષો. દાખલા તરીકે આપણે એવું જોઈએ કે ગુજરાતમાંથી અત્યારે ગુજરાતમાં જ છે તો ગુજરાતમાં સ્થળાંતર કરે છે. કેમ? અમુક તાલુકામાં જતા રહે છે, ગામડામાંથી તાલુકામાં આવી જાય. કઈ રીતે? તો ભાઈ આપણે એવું કહીએ કે ગુજરાતમાં અત્યારે તમે જુનાગઢમાં આવ્યો તો જુનાગઢમાં તમે એમ કહો ભાઈ અમે સુરતમાં, અમદાવાદમાં વ્યક્તિઓ જાય છે. શા માટે જાય છે? તો ભાઈ એટલા માટે કે સારું જીવન ધોરણ જીવવા માટે. તો આ એમના અમુક જે તાલુકાઓ, જિલ્લાઓ છે તો એના પ્રત્યેનું આકર્ષણ હોય છે અને આકર્ષણને કારણે આપણે એને એવું કહી શકીએ કે આકર્ષણ સ્થળાંતર કર્યું કહેવાય. તો જોઈએ કે જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાય કે માળખાકીય સુવિધાઓ પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કર્યું કહેવાય. દાખલા તરીકે ગામડામાંથી શહેરમાં થતું સ્થળાંતર. આપણે વાત કરી ગયા હતા કે ભાઈ ગામડામાંથી થતું શહેરોમાં સ્થળાંતર એટલે ભાઈ ગામડામાંથી કોઈ પણ શહેરમાં જઈ શકે. તો આ પ્રકારનું ગણાવી શકાય કારણ કે ગામડા કરતા શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધા કે વ્યવસાયની તકો આકર્ષાઈને ગામના લોકો શહેરો તરફ વળે છે, જેને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ આકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે અન્ય દેશોમાં પણ ઉપયુક્ત જેવા આકર્ષણોથી પ્રેરાઈને અન્ય દેશોમાંથી કાયમી વસવાટ કરવા માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહેવાય. આપણા દેશમાંથી બીજા દેશમાં જાય પણ બીજા દેશમાં શા માટે ગયા હોય? તો એનું આકર્ષણ વધ્યું હોય કે અહીંયા એટલું મળે છે, બીજા દેશમાંથી આપણી જીવનશૈલી સારી છે, નોકરી ધંધો સારો મળે છે તો એના માટે ત્યાં જાય છે. તેનું આકર્ષણ છે અને આકર્ષણને કારણે એને શું કહી શકાય? આકર્ષણ સ્થળાંતર પણ કહી શકાય. અને બીજી વસ્તુ છે, હવે બીજો પોઈન્ટ આપણો આવ્યો શું છે? અપાકર્ષણ.
અપાકર્ષણ અને આકર્ષણ એકબીજાના વિરોધીઓ છે. કઈ રીતે? એક વ્યક્તિ પ્રત્યે આપણે આકર્ષણ હોય, બીજા પ્રત્યે આપણે શું હોય? અપાકર્ષણ. એક પ્રત્યે લાગણી હોય, બીજા પ્રત્યે લાગણી ના હોય. તો એક છે આકર્ષણ છે, બીજું છે અપાકર્ષણ છે. જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો, વ્યવસાય કે નોકરીની પૂરતી તકો પોતાના ગામડામાં ન મળતી હોય. ગામડાની અંદર આપણને ખબર છે કે બધી વસ્તુઓ સવલતો પ્રાપ્ત થતી નથી. એટલે વ્યક્તિઓ જાજા પડતે ક્યાં જવાનો પ્રયત્ન કરશે? તો કે શહેરો તરફ. મોટા મોટા શહેરોમાં જવાનો પ્રયત્ન કરે, જેથી કરીને એને ધંધા રોજગાર બધું પ્રાપ્ત થઈ રહે. હવે શિક્ષણનો એક આપણે ટોપિક લઈએ. દાખલા તરીકે ગામડાની અંદર પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી. કેટલા સુધીનું શિક્ષણ પ્રાપ્ત હોય? 10-12 ધોરણ સુધીનું શિક્ષણ વિદ્યાર્થીને મળે છે. પછી વિદ્યાર્થી શું કરશે? શહેરો તરફ વળશે. હાલમાં આપણે જોઈએ છીએ ગામડામાં વધીને શિક્ષણ 10-12 સુધીનું પ્રાપ્ત થાય. પછી કોલેજ લેવલનું જે શિક્ષણ છે એ માટે ભણવા માટે, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે વ્યક્તિઓ ગામડામાંથી શહેરો તરફ વળે છે. જેને શું કહેવામાં આવે? અપાકર્ષણ તરીકે પણ ઓળખાય. કારણ કે હવે ગામડામાં કોઈ વસ્તુ છે નહીં, એટલા માટે ક્યાં જશે? શહેરો તરફ વળે છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ માટેના બીજા વિકલ્પો નથી હોતા, અને એ હોય તો પણ અપૂરતા હોય છે. તો શિક્ષણની પૂરતી તકો ન હોય ત્યારે તેઓ ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે. આ પહેલો જ પોઈન્ટ આપણો શિક્ષણનો હતો, અને વાત પણ શિક્ષણની જ કરવામાં આવી. ત્યારે તેને આકર્ષણનું સ્થળાંતર કહેવાય. કારણ કે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અમુક જગ્યાએ જાય. હવે દાખલા તરીકે આપણે એમ જોઈએ કે વિદ્યાર્થી ભણવા જતો તેને પોતાની આકર્ષણ હોય કે મારે આ કોલેજમાં જ જવું હોય છે કે નહીં, બરોબર? તો એ કોલેજમાં જવા માટે આકર્ષતો હોય, મને આમાં એડમિશન મળી જાય, તેનું આકર્ષણ એક કોલેજ પ્રત્યે હોય છે, અને ત્યાં જઈને એડમિશન મળે તો એને સારું શિક્ષણ પ્રાપ્ત થાય એવી આશા હોય. આમ કારણ આધારિત સ્થળાંતરના ઉપરોક્ત બંને પ્રકારોનો અભ્યાસ કરતા કહી શકાય કે આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્યજનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનના વિવિધ અપાકર્ષણોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે. કઈ રીતે? તો ભાઈ અપાકર્ષણના કારણે શું કરે? સ્વેચ્છાએ સ્થળાંતર કરે. કોઈને કહેવાથી નહીં, પણ પોતાની રીતે સ્થળાંતર કરે છે. જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્ય સમાજનો આર્થિક રીતે નબળો વર્ગ ગામડાના વધુ સારા જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ વળે છે. આમાં પણ અપાકર્ષણમાં અને આકર્ષણમાં કોઈના કહેવાથી વ્યક્તિ જે છે સ્થળાંતર કરતો નથી. એકમાં એની ફરજ નથી અને બીજામાં ફરજ બતાવે છે, અને ફરજના કારણે એ શું કરે છે? સ્થળાંતર કરે છે. અને ફરજિયાતપણે અપાકર્ષણમાં એને શું કરવું પડે? સ્થળાંતર કરવું પડે. કઈ રીતે? તો ભાઈ પહેલો પોઈન્ટ આપણે વિદ્યાર્થીનો જોઈએ કે વિદ્યાર્થીને બીજું ઉચ્ચ શિક્ષણ ડિગ્રીઓ પ્રાપ્ત કરવી છે. હવે એ ડિગ્રીઓ ગામમાં નથી તો ફરજિયાતપણે એને ક્યાં જવું પડશે? શહેરો તરફ વળવું પડે. તો એક ફરજિયાત આવી ગયું. તો ફરજિયાત એને શહેરો તરફ વળવું પડે અને સ્થળાંતર કરવું પડે. એને શું કહેવામાં આવ્યું? તો કે ભાઈ અપાકર્ષણ સ્થળાંતર તરીકે ઓળખાવી શકાય. હવે સ્થળાંતરના કેટલાક કારણો છે. સ્થળાંતરના પ્રકારો જોયા. કયા કયા પ્રકારો જોઈએ? તો ભાઈ આપણે કુલ એના પહેલા 2 પ્રકારો જોઈએ. ક્યાં 2 પ્રકારો જોયા? એક તો સમય આધારિત આપણે જોઈ લીધું. ભાઈ એની અંદર આપણે 2 પ્રકારો, આંતરિક, આંતરરાષ્ટ્રીય. એક તો સાધારણ રીતે અને પેલું છે કારણ આધારિત. એટલે કારણ આધારિતની અંદર પણ 2 વસ્તુ જોઈએ, આકર્ષણ અને અપાકર્ષણ. હવે જોઈએ સ્થળાંતરના કારણો. સ્થળાંતરના પ્રકારોના અભ્યાસ કર્યા બાદ સ્થળાંતરને વિસ્તૃત રીતે સમજવા માટે સ્થળાંતરના કારણોનો અભ્યાસ કરવો અનિવાર્ય બને છે. અને સ્થળાંતરના કારણોને મુખ્ય 4 ભાગમાં વર્ણવી શકાય. તેમાં પહેલું છે આર્થિક કારણો. 4 ભાગ ક્યાં ક્યાં? પેલું આર્થિક, બીજું સામાજિક. હવે પેલા 2 કારણોની આપણે વાત કરી લઈએ કે ભાઈ આર્થિક કારણોની અંદર તો કે ભાઈ એક તો નોકરી, વ્યવસાય, ધંધા માટે બદલી કુદરતી સંપત્તિઓ, બરોબર, શિક્ષણની વધુ સારી તકો. આ 4 બાબતો છે. તો કે 4 બાબતોના કારણે આર્થિક સ્થળાંતર કરવું પડે. આના આર્થિક કારણો કહેવાય. તો પેલું છે કે ભાઈ નોકરી, વ્યવસાય કે ધંધા માટે વ્યક્તિ જ્યારે નોકરી, વ્યવસાય કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે, બરોબર, કાં તો નોકરી માટે જાય, કાં તો વ્યવસાય માટે જાય, કાં તો ધંધા માટે પણ જાય, અને કાં તો શિક્ષણ માટે પણ જઈ શકે. તો આના માટે એને શું કર્યું કહેવાય?
આર્થિક રીતે સ્થળાંતર કહેવાય. બીજું બદલી. બદલી કોને કહેવાય? તો આપણે બહુ સારી રીતે ખબર છે. આપણે 11મા ધોરણમાં પણ અભ્યાસ કરીએ બદલી કોને કહેવાય. બદલી ને બઢતી, બરોબર. તો ભાઈ બદલી કોને કહેવાય? તો ભાઈ તમે જ્યાં જોબ કરો છો, બરોબર, તમે કોઈ પણ કંપનીની અંદર જોબ કરો છો અને તમને ત્યાંથી બદલી કરવામાં આવે, મતલબ એની જ કંપની છે એ બીજા શહેરમાં છે અને તમને અહીંથી બદલીનો અર્થ કે ટ્રાન્સફર કરો, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને ત્યાં ટ્રાન્સફર આપે છે, તેને આપણે શું કહીએ છીએ? બદલી કહીએ છીએ. અને બઢતી. બઢતી કોને કહેવાય? કે તમારો જે હોદ્દો છે એનાથી ઉપલો હોદ્દો તમને આપવામાં આવે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે ભાઈ તમે કંપનીની અંદર જોબ કરો છો, તો એમાં એક કર્મચારીની જોબ છે અને એમાંથી ઇનકેસ તમને જો HR ની જોબ આપવામાં આવે, અથવા તમે HR છો તો HR ની જોબ આપી દીધી એટલે તમારી કર્મચારીમાંથી શું થઈ? બઢતી થઈ, એવું કહી શકાય. ત્યારબાદ છે બદલી, કે જ્યારે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય અને તેની બદલી દૂરના સ્થળે થતા તેને તે સ્થળે સ્થળાંતર કરવું પડે છે, બરોબર. એટલે કંપનીની અંદર જોબ કરે છે અને કંપનીમાં જોબ કરતો હોય ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, કંપની દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે તો એને જે સ્થળાંતર કરવું પડે છે, બરાબર, તો એને શું કહેવાય? તો આર્થિક રીતે સ્થળાંતર કર્યું કહેવાય. ત્યારબાદ છે કુદરતી સંપત્તિનું પ્રમાણ. જો કુદરતી સંપત્તિઓ છે તો એના કારણે પણ બદલી આર્થિક રીતે તમારે શું કરવું પડે? તો પછી સ્થળાંતર કરવું પડે. કઈ રીતે? ખાસી નોંધ એ બાબત હોય કે ભાઈ અમુક બાબતો એવી આવી જાય કે જેના કારણે તમારે બદલી કરવી પડે, આગળ પડતા સ્થળાંતર કરવું પડતું હોય છે. કે જ્યારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય તે સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. કુદરતી આફતો હોય વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું હોય. તો જ્યારે તમે જોઈએ કે વધારે પડતા જ્વાળામુખી ફાટતું ને બધું હોય, ભૂકંપનું પ્રમાણ વધારે હોય, બરોબર છે, તો ત્યાં પ્રમાણમાં વસ્તી કેવી હોય છે? ઓછી હોય છે. એ સ્થળે થતું સ્થળાંતર, એટલે કે દાખલા તરીકે સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ પેદાશો વગેરેના ખનન અને શુદ્ધિકરણની પ્રક્રિયા માટે વિવિધ પ્રકારના કૌશલ્ય ધરાવતા માનવ શ્રમની મોટા પ્રમાણમાં જરૂર પડે. કે આવી જે મોટી ફેક્ટરીઓ હોય તો ત્યાં શ્રમિકોની જરૂરિયાત કેવી હોય? વધારે પડતી ઉદ્ભવે. પરંતુ જે જગ્યાએ કુદરતી સંપત્તિઓ મળી જાય છે ત્યાં વસ્તીનું પ્રમાણ કેવું છે? ઓછું હોય. ત્યારે પોતાના વતન છોડી આવી જગ્યાએ વસવાટ કરવાનું પ્રમાણ ખૂબ જ વધતું હોય છે. તો આ વધતું જતું પ્રમાણ હોય તે વધતા જતા પ્રમાણને કારણે અહીંયા શ્રમિકોની સંખ્યા મળી જાય, એટલે કે એને કામ કરવા માટે એવી જગ્યાએ જવું પડે કે જેથી કરીને એને શું કહ્યું કહેવાય? સ્થળાંતર કર્યું કહેવાય. દાખલા તરીકે યુએના દેશોમાં થતું સ્થળાંતર, એ જ રીતે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા વગેરે દેશોમાં થતું સ્થળાંતર, આ બધું કેવું છે? તો ભાઈ આર્થિક સ્થળાંતર પણ કહી શકાય, અથવા તો કુદરતી સંપત્તિનું પ્રમાણ જે છે એને પ્રમાણે આપણે કહી શકાય કે ભાઈ આર્થિક સ્થળાંતર કર્યું કહેવાય. દેશની અંદર હવે જોઈએ કે શિક્ષણથી વધુ સારી સવલતો બીજી ઘણી બધી જગ્યાઓ તમને મળી રહે, પણ આપણે વધુ સારી સેવા, શિક્ષણની વધુ સારી સેવા, વધુ સારી તકો મેળવવા માટે પણ વ્યક્તિએ સ્થળાંતર કરવું પડતું હોય છે. વ્યક્તિને જ્યારે પોતાના વતનથી શિક્ષણની મર્યાદિત તકો મળતી હોય, દાખલા તરીકે ગામડાની અંદર એને મર્યાદિત શિક્ષણ મળે, આપણે ખબર છે કેટલું, તો કે વધીને 12 ધોરણ સુધીનું પ્રાપ્ત થતું હોય. ઘણા ગામોની અંદર એવું પણ હોય 8 ધોરણ, 10 ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થતું હોય, તો કે મર્યાદિત છે, એટલું જ મળે છે, આથી વધારે પ્રાપ્ત થતું નથી. તો એના માટે એને શું કરવું પડે? તો ભાઈ બીજા શહેરો તરફ અથવા તો બીજા ગામડાઓ તરફ જ્યાં વધારે શિક્ષણ મળતું હોય તો ત્યાં જવું પડતું હોય છે. તો જોઈએ એની અંદર કે તેને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય છે, વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય છે. આપણે ખબર છે કેમ? ભાઈ હજી 8 ધોરણ ભણ્યો, હજી થોડુંક આગળ ભણી લઈએ. ઘણાને હોય, ઘણાને ના પણ હોય, સ્વાભાવિક છે. આપણે 8 ભણી લીધું, આવા જેવું છે. એવું નહીં, ભાઈ આગળ ભણવાની જેને સંતુષ્ટિ હોય, ભૂખ હોય, તો એ વ્યક્તિ શું કરશે? તો આગળના શહેરોમાં જવા માટે, પોતાની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આગળ અભ્યાસ કરશે અને મોટા શહેરોની અંદર જશે. તો તેની શિક્ષણની વધુ સારી તકો મેળવવા માટે વતનથી દૂર સ્થળાંતર કરે છે, જેને આગળ જતા કાયમી સ્વરૂપ ધારણ કરવું પડે છે. કેમ કાયમી સ્વરૂપ ધારણ કરવું પડે? જ્યાં સુધી એ ત્યાં ભણે છે પછી એને સારી એવી જોબ પણ ત્યાં મળી જતી હોય તો એ શું કરશે? ત્યાં કાયમી વસવાટ કરશે.
હવે તમે જોવો છો કે અહીંથી વ્યક્તિ કેનેડા, અમેરિકા એમ વિદ્યાર્થીઓ ભણવા જતા હોય છે, બરોબર છે. તો એ જ્યાં સુધી એનો અભ્યાસ ત્યાં પૂરો થાય ત્યાં સુધી રહે, પછી તો બેન ત્યાં સારી એવી જોબ મળી જાય તો એ શું કરશે, ત્યાં કાયમી વસવાટ કરે છે, જેથી કરીને એનું સારું જીવન ધોરણ, સારું આરોગ્ય, સારું શિક્ષણ બધું પ્રાપ્ત થતું હોય તો વ્યક્તિ ત્યાં શું કરે છે, કાયમી વસવાટ કરે છે.